જામનગરથી ભોળેશ્વર મહાદેવની કાવડ યાત્રા લઈ નીકળ્યા યુવાનો। શ્રાવણ માસ એટલે ભક્તિ, આસ્થા અને ભગવાન ભોળેનાથની આરાધનાનો પવિત્ર મહિનો। આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જામનગરમાં ભોળેશ્વર મહાદેવ પ્રત્યેની શ્રદ્ધાનો અનોખો નજારો જોવા મળ્યો હતો। જામનગરના શંકર ટેકરી વિસ્તારના યુવકો દ્વારા ખંભી કાવડમાં ગંગાજળ ધારણ કરી ભોળેશ્વર મહાદેવના જળાભિષેક માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જામનગરથી આશરે 30 કિલોમીટર દૂર આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ભોળેશ્વર મહાદેવ મંદિર સુધી મોટી સંખ્યામાં પદયાત્રીઓ કાવડ યાત્રામાં જોડાયા હતા। ખંભી કાવડ અને મનમાં ભોળેનાથની ભક્તિ સાથે પદયાત્રીઓ આગળ વધ્યા હતા। યાત્રા દરમિયાન સમગ્ર માર્ગ પર બમ બમ ભોલે, હર હર મહાદેવના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। શ્રાવણ માસની આ પવિત્ર યાત્રામાં યુવાનોમાં પણ ભગવાન શિવ પ્રત્યેની શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળ્યો હતો। ભક્તો દ્વારા ગંગાજળ લઈ ભોળેશ્વર મહાદેવના પવિત્ર શિવલિંગ પર જળાભિષેક કરવામાં આવશે। જામનગરથી ભોળેશ્વર મહાદેવ મંદિર સુધીના માર્ગમાં ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ અને ભક્તો દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે। ક્યાંક પાણી, ક્યાંક ચા નાસ્તો તો ક્યાંક પ્રસાદની વ્યવસ્થા કરીને સેવાભાવી લોકો પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે। આસ્થા, ભક્તિ અને સેવાભાવના અનોખા સંગમ વચ્ચે જામનગરથી ભોળેશ્વર સુધી નીકળેલી આ કાવડ યાત્રાએ શ્રાવણ માસની ભક્તિમયતા વધુ ગાઢ બનાવી છે। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે બમ બમ ભોલે હર હર મહાદેવનો નાદ સંભળાઈ રહ્યો છે। ત્યારે જામનગરથી 30-35 કિલોમીટર દૂર ભોળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। એમ કહેવાય છે કે અતિ પ્રાચીન અને પૌરાણિક છે તે મંદિર આવેલું છે। અહીં સ્વયંભૂ જે મહાદેવ છે તે પ્રગટ થયા હોય એવું માનવામાં આવે છે। ખાસ કરી અને જામનગરથી તેમજ આસપાસના જે વિસ્તારોમાંથી દૂર દૂરથી જે પદયાત્રીઓ છે તે પગપાળા ચાલી અને ભોળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જતા હોય છે। ત્યારે શ્રાવણ માસનો આવતીકાલે બીજો સોમવાર એટલે ખાસ કરીને જામનગરનું જે યુવક મિત્ર મંડળ જે ગ્રુપ છે તે ખાસ કાવડ જે ગંગાનું જે સ્નાન કરવા માટે, અભિષેક કરવા માટે, જળાભિષેક માટે ખાસ કરી અને જે પદયાત્રિકો છે તે યુવકો છે તે જઈ રહ્યા છે। ત્યારે ખાસ આપણે એમની સાથે વાત કરશું। શું આપનું નામ? મારું નામ સંજય છે। અમે બરાબર યુવા સંગઠનજી શંકર ટેકરીથી આવી જામનગરથી મહાદેવને પાણી ચડાવવા દર વર્ષે અહીંયા આવી છીએ જામનગરથી। શું કહેશો, આ તમે પાણી ચડાવવા આવો છો, કયું પાણી છે? આ ગંગાજળનું પાણી છે। એ મહાદેવ ઉપર છે ને હર સોમવારે જે કાંઈ આપણે વર્ષમાં આવે છે શ્રાવણ મહિનો માસમાં ત્યારે ચડાવીએ। ખાસ કરીને તમે જળાભિષેક કરો છો તો કેટલા સોમવાર આપ જાઓ છો આ રીતના કાવડ યાત્રા લઈને? ના, વર્ષના એક સોમવારે જાય છે એવી રીતના હર વર્ષે એક સોમવારે જાય અમે। ખાસ કરી અને જે આ તમે કાવડ યાત્રા લઈને જતા હો છો ત્યારે કહેવાય છે કે અંદર વજન ઘણો હોય છે, તો કેટલો વજન હોય છે, કેટલા કિલો જળ હોય છે એમાં? જળ હશે 70 કિલોની આસપાસ હશે। પછી એનું કાંઈ હોય નહીં મિનિમમ કે આપણે મતલબ એનો વજન ન લાગે, આપણે મનમાં શ્રદ્ધા હોય એટલે એવું કાંઈ થાય નહીં। મહાદેવની કૃપા હોય એટલે એમ કહેવાય કે વિશ્વાસ હોય એટલે કે વજન ન લાગતો। શું કહેશો, કાવડ યાત્રા જે લઈને નીકળ્યા છે ભાઈ એક જ લે છે કે તમે અલગ અલગ? હર કોઈ લે છે, એમાંથી વારે વારી બધા લેતા આવી એટલે વાંધો ન આવે એમ। અને મહાદેવ આગળ જલ્દી વહેલા પહોંચી જાય અહીંયા આપણે ભોળેશ્વર અને જલ એને અર્પણ કરીએ અમે। શું કહેશો, સમગ્ર જે આ તમારું મિત્ર મંડળ ગ્રુપ છે, શું કહેશો આવો વિચાર ક્યારે આવ્યો તમને કે આવું યાત્રા કરવી છે, કાવડ યાત્રા? આ વિચાર અમને છેલ્લા છે ને 3 વર્ષ પહેલા આવ્યો હતો કે અમે ભાઈબંધ દોસ્તા છીએ તો એ રીતના ભેગા થઈને કે આપણે એવી રીતના છે ને જાય અહીંયા આગળ તો આપણે હિન્દુમાં એવી રીતના રહીએ, એમ એકતા રહીએ ને બધાને મજા આવે એવી રીતના કે મહાદેવને પાણી આપણે અર્પણ કરીએ। ખાસ કરી અને તમે જે પાણી જે અર્પણ કરો છો, મહાદેવને જળાભિષેક કરો છો, ત્યારે તમારા ગ્રુપની અંદર કેટલા સભ્યો છે, ફ્રેન્ડ કેટલા છે તમારા? એમાં અમે ટોટલ 15 છે ને બરાબર છે દોસ્તા છે, બધા સંગે જાય અહીંયા આગળ। દર વર્ષે જાઓ છો? હા, દર વર્ષે। શું કહેશો, ભગવાન ભોળેશ્વર મહાદેવ ત્યાં કહેવાય કે સાક્ષાત બિરાજમાન છે, ભગવાન ભોળેશ્વર પ્રત્યે તમને કેટલી આસ્થા? મહાદેવને તમે જેટલી આસ્થા રાખો એટલી ઓછી છે, બરાબર છે। કેમ કે આપણા બધામાં હિન્દુ ધર્મમાં પહેલાં મહાદેવને જ પૂજીએ છીએ, તો એના માટે જેટલું કરીએ એટલું ઓછું છે આપણા માટે। એમ કહેવાય છે કે દેવોનો તો દેવ એટલે મહાદેવ કહેવાય છે। ત્યારે ખાસ કરીને જે પદયાત્રીઓ છે તે પગપાળા ભોળેશ્વર જતા હોય છે। શું કહેશો, તમે જામનગરથી નીકળ્યા છો, રસ્તામાં ઠેર ઠેર જગ્યાએ કેમ્પો આવે છે, કેમ્પોમાં લોકો કેવી સેવાઓ કરે છે? કેમ્પોમાં ખૂબ સેવા કરે છે બધાય, કાંઈ વસ્તુની કમી નથી હોતી। કેમ્પમાં અહીંયા હોય છે એટલે બધી વસ્તુ મળી જાય આપણે। કેમ્પની અંદર કેવી સેવા હોય છે? કેમ્પમાં સેવા સારી હોય છે।
ખાસ કરી અને પદયાત્રીઓ જે ભોળેશ્વર જતા હોય છે ત્યારે આ પદયાત્રીઓ માટે જામનગરથી એમ કહેવાય છે કે સેવાભાવી સંસ્થાઓ સેવાભાવી લોકો દ્વારા ઠેર ઠેર જગ્યાએ સેવા કેમ્પો રાખવામાં આવતા હોય છે અને આ કેમ્પો દ્વારા કોઈ ફરાળી વસ્તુ છે તેમજ ભોજન પ્રસાદી છે તેમજ ઠંડા પીણા કોલ્ડ ડ્રિંક્સ તેમજ કોઈ જગ્યાએ જરૂરિયાતમંદ દર્દીઓ માટે કોઈ દવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી હોય છે. આ રીતે સેવાભાવી સંસ્થાઓ સેવાભાવી લોકો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે અને જે પદયાત્રીઓ જતા હોય છે ત્યારે ખાસ ભોળેશ્વરના દર્શન કરી અને જે યુવકો છે તે પણ ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે આ જે જામનગરનું જે સંકટગ્રસ્ત વિસ્તારમાંથી આવેલું જે યુવક મંડળનું જે ગ્રુપ છે તે કાવડની અંદર ખાસ જે ગંગાનું જે જળ ભરી અને ભગવાન ભોળેશ્વરને જળાભિષેક કરવા માટે જઈ રહ્યા છે ત્યારે તેમનું પણ એક ખાસ કરી અને દર વર્ષે જતા હોય છે ત્યારે ભોળેશ્વર મહાદેવના સાનિધ્યમાં જઈ અને તેઓ પુણ્યનું ભાતું બાંધતા હોય છે. હાર્દિક ગોસ્વામી સાથે સંજય મર્દનિયા, વન ગુજરાત ડિજિટલ મીડિયા, જામનગર.